જે નદીના કિનારે વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, એ જ સાબરમતી નદીની હાલની તસવીરો તંત્રના દાવાઓ પર સવાલ ઊભા કરી રહી છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં હાલ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીના પાણી પર જળકુંભી એટલી મોટી માત્રામાં ફેલાઈ ગઈ છે, જાણે લીલી ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાબરમતી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ વધતા હવે તંત્ર સફાઈ કામગીરીમાં લાગ્યું છે. નદીમાંથી જળકુંભી દૂર કરવા માટે મશીનો ઉતારવામાં આવ્યા છે અને મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સાબરમતી નદીની આવી હાલત કેમ? નદીના સૌંદર્યીકરણ અને જાળવણી પાછળ કરવામાં આવેલા ખર્ચ વચ્ચે હવે જળકુંભીના દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં લીલું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં લીલી વેલ જોવા મળી રહી છે, જેને જળકુંભી કહેવામાં આવે છે. ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવતું હોય ત્યારે સાબરમતી નદીમાં લીલી વેલ છે તે પથરાઈ જતી હોય છે. પરિણામ એ આવતું હોય છે કે તંત્ર માટે આ લીલી વેલ છે તે સૌથી મોટી ચેલેન્જ બની જતી હોય છે. જળકુંભી પથરાવાને કારણે ખાસ કરીને મૂવમેન્ટ શક્ય નથી. ખાસ કરીને ડિનર અને લંચ માટે અક્ષય ક્રૂઝ બુક કરાવતા હોય તે લોકો જે અટલ બ્રિજથી લઈને આગળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં મૂવમેન્ટ શક્ય નથી હોતી. આ પ્રકારની લીલી વેલ પથરાઈ જવાને કારણે તંત્ર માટે મોટી ચેલેન્જ પણ બની જાય છે કે આ લીલી વેલ છે તેને કેવી રીતે કાઢવી. મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો વીતી જતા હોય છે. આ પ્રકારની જ્યારે લીલી વેલ છે તે સાબરમતી નદીમાં પથરાઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે મોટી મુસીબત છે તે તંત્ર માટે થઈ જતી હોય છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જે નદીના કિનારે વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, એ જ સાબરમતી નદીની હાલની તસવીરો તંત્રના દાવાઓ પર સવાલ ઊભા કરી રહી છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં હાલ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીના પાણી પર જળકુંભી એટલી મોટી માત્રામાં ફેલાઈ ગઈ છે, જાણે લીલી ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાબરમતી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ વધતા હવે તંત્ર સફાઈ કામગીરીમાં લાગ્યું છે. નદીમાંથી જળકુંભી દૂર કરવા માટે મશીનો ઉતારવામાં આવ્યા છે અને મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સાબરમતી નદીની આવી હાલત કેમ? નદીના સૌંદર્યીકરણ અને જાળવણી પાછળ કરવામાં આવેલા ખર્ચ વચ્ચે હવે જળકુંભીના દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં લીલું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં લીલી વેલ જોવા મળી રહી છે, જેને જળકુંભી કહેવામાં આવે છે. ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવતું હોય ત્યારે સાબરમતી નદીમાં લીલી વેલ છે તે પથરાઈ જતી હોય છે. પરિણામ એ આવતું હોય છે કે તંત્ર માટે આ લીલી વેલ છે તે સૌથી મોટી ચેલેન્જ બની જતી હોય છે. જળકુંભી પથરાવાને કારણે ખાસ કરીને મૂવમેન્ટ શક્ય નથી. ખાસ કરીને ડિનર અને લંચ માટે અક્ષય ક્રૂઝ બુક કરાવતા હોય તે લોકો જે અટલ બ્રિજથી લઈને આગળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં મૂવમેન્ટ શક્ય નથી હોતી. આ પ્રકારની લીલી વેલ પથરાઈ જવાને કારણે તંત્ર માટે મોટી ચેલેન્જ પણ બની જાય છે કે આ લીલી વેલ છે તેને કેવી રીતે કાઢવી. મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો વીતી જતા હોય છે. આ પ્રકારની જ્યારે લીલી વેલ છે તે સાબરમતી નદીમાં પથરાઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે મોટી મુસીબત છે તે તંત્ર માટે થઈ જતી હોય છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.